રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કરાયું। રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવાની કરાઈ જાહેરાત। દરેક વોર્ડમાં રોડ, ડ્રેનેજ, સફાઈ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે। સ્માર્ટ શિક્ષણને ધ્યાને રાખીને ઝોન દીઠ નવી હાઈસ્કૂલ બનાવવામાં આવશે। જન્મ મરણના દાખલા તેમજ આધાર કાર્ડમાં સુધારા માટે પણ ખાસ આયોજન છે। અરજદારો માટે ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। ચાર રસ્તાઓમાં મોટા ભાગે બનાવ્યા પછી તકલીફો થતી હોય છે, તો એનું વૈજ્ઞાનિક ઢબે એનું સંચાલન થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય। મેટ્રો ટ્રેન દોડાવવાનો પણ સંકલ્પ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા નક્કી કર્યો છે। મિત્રો, લાઇબ્રેરીની આવશ્યકતા શહેરમાં મેં બહુ જોઈ છે। ઘર મોટા થયા, ગામમાં રહેતા હોઈએ, કુટુંબ મોટું થાય ત્યારે એમને વાંચવાની સુવિધા માટે એક લાઇબ્રેરીનું આયોજન। રમશે રાજકોટ, આગળ વધશે રાજકોટ। એ પ્રકારે કૌશલ્ય જેમની પાસે પીડ્યું છે, ખેલો ઇન્ડિયા, ચક દે ગુજરાત, આ ભાવ સાથે એનું પણ પ્લાનિંગ કરીશું।